અને શિવ જ્યારે બે છૂટા પડ્યા ત્યારે એક સાંકેતિક શબ્દ રાખેલો કે આપણે બે છૂટા પડીએ અને બેની કોની યાદ આવે તો આ શબ્દ બોલવો એ છે મંત્ર. પછી જે સમનારાયણ હોય, ઓમ નમો હનુમતી ભાઈ બંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા હોય, જય શ્રી કૃષ્ણ હોય, અલ્લાહુ અકબર હોય, કોઈ પણ હોય, વાહેગુરુ હોય, જીવ અને શિવ જ્યારે બે છૂટા પડ્યા ત્યારે એક સાંકેતિક શબ્દ રાખેલો કે જ્યારે મને તારી યાદ આવશે ને, ભગવાન હંમેશા આપણને યાદ કરે છે. પણ જીવ એવો કૃતજ્ઞ છે કે જ્યારે એની કેદમાંથી છૂટવું હોય ને ત્યારે કાલાવાલા કરે છે કે મને કાઢો, હું બહાર નીકળીને તમને 24 કલાક યાદ કરીશ. પણ હરામ છે 24 કલાકમાંથી 24 મિનિટ જ જો યાદ કરતો હોય તો. જેમ જેમ પવન લાગે, બાળક જેમ મોટું થાય ને તેમ એનામાં ધીરે ધીરે બધું પવન લાગે એમ બધું પ્રવેશતું થાય. અમુક ઉંમર સુધી બાળક બહુ જ નિર્દોષ છે, ભગવાનનું સ્વરૂપ છે. જીવ સાને રહે છે ગુમાનમાં કે તારે રેવું ભાડાના મકાનમાં. મકાન ભાડાનું છે અને એ ભાડાના મકાનમાં રહીને આપણે કોઈ પોતાનું મકાન પહેલા વડીલોપાર્જિત હોય તો જુદી વાત છે. બાકી આણંદમાં નોકરી કરવા આવ્યા હોય, તાત્કાલિક આવીને કંઈ મકાન ખરીદતા નથી, પહેલાં તો ભાડાનું જ લઈએ ને અને પછી આપણું પોતાનું થાય. એમ ભગવાનને ચાલ્યું હરસી હિય ધરી રઘુનાથા, અને જતા જતા પછી સિંધુ તીર એક ભૂધર સુંદર કૌતુક કુદી ચડ્યો બાર બાર રઘુવીર સંભારી કે પવન ભગવાનનું નામ લઈને કૂદ્યા. સિંધુ તીર એક ભૂધર સુંદર, એક સુંદર પર્વત છે. કોક એને મહેન્દ્ર પર્વત કહે છે, કોઈ પર્વતના અલગ અલગ નામ કહે છે, પણ માનસમાં પર્વતનું નામ કયું નથી. સિંધુ તીર એક ભૂધર સુંદર કૌતુક કુડી ચડે ઉતાવ પર, ખેલ માત્રમાં કૂદકો મારીને ઉપર ચડી ગયા. બાર બાર રઘુવીર સંભારી તરીકે ઉપવન તનય બલપારી. એકદમ વજન આપીને પર્વતમાં પોતાનો અંગૂઠો ચાપી અને જય શ્રી રામ કરીને કૂદકો માર્યો. ને અહીંયા હનુમાનજી મહારાજના પ્રગટ પરાક્રમથી રોકડિયા દાદાનો જય જયકાર કરીએ. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. રોકડિયા દેવની જય, કષ્ટભંજન દેવની જય. જોરથી હનુમાનજી મહારાજ પર્વતને અંગૂઠો ચાપીને તરકે પવન તલની બરી ભારીને કેવી રીતના કે જેહી ગિરી ચરણ દેવ હનુમંતા. બાબાજી એવું જોર કરીને કૂદકો માર્યો કે ચલે સોગા પાતાલ તુરંતા. માખણનો પિંડો જેમ હાથીનો પગ પડે અને વેર વિખેર થઈ જાય એમ પર્વત પાતાળમાં ઉતરી ગયો. એટલેથી બાબાજી રોકાયા નહીં. જીમી અમોઘ રઘુપતિ કરવાના, ભગવાન રામચંદ્રજીનું બાણ જેમ અમોઘ છે એમ હનુમાનજી મહારાજ અમોઘ એટલે લક્ષ્યને સાધીને ફરી પાછું આવીને ભગવાનના નિસંગમાં ભરાઈ જાય. આ આપણે આજે આ ચોપાઈઓનો માત્ર ભાવાર્થ જોઈશું.
કારણ કે વધારે દવા એક સાથે લેવાય તો તકલીફ થાય, રિએક્શન થાય. એટલે આજે ભાવાર્થ જોઈશું, પછી તત્વાર્થ જોઈશું. આમાં મંત્ર ક્યાં આગળ છે? આ ચોપાઈમાં મંત્ર આખી ચોપાઈ નથી. કોઈક જગ્યાએ એવો પ્રચાર થાય છે કે માથું દુખતું હોય તો આ ચોપાઈ કરવાની, તાવ આવતો હોય તો આ ચોપાઈ કરવાની. એવું નથી, એવું નથી. આપણા શરીરમાં કઈ જગ્યા એવી છે કે જ્યાં રુધિર ન હોય, જ્યાં લોહી ન હોય? કઈ જગ્યા છે? એમ ભગવાનની એક એક ચોપાઈ, રામચરિત માનસની એક એક ચોપાઈ મંત્ર છે, અને સુંદરકાંડની એક એક ચોપાઈ મહામંત્ર છે. જીવ ભટકતો હોય તો બે ઘડી આંખ બંધ કરીને, બે ઘડી, વધારે નહીં, બહુ ટેન્શન જીવ ભટકતો હોય તો બે ઘડી આંખ બંધ કરીને અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ ધનુજવન કિશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામદીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. આંખ બંધ કરીને 3-4 વાર બોલજો. હૃદયમાં એવી ઠંડક થશે. એનું કારણ છે કે આ હનુમાન અષ્ટક છે. હનુમાનના, ભગવાનના 8 નામો છે આમાં. એવી સરસ રીતે ગૂંથણી કરી છે બાબાજીએ સુંદરકાંડની કે એમાં કોઈ જગ્યાએ છીંડું પડાય એવું નથી. કોઈ જગ્યાએ ચદરિયા ઝીની રે ઝીની કે રામ નામ રસ બીની ચદરિયા ઝીની રે ઝીની. આ ચાદર એવી છે કે કોઈ પણ જગ્યાએથી ઓઢો તો હૂંફ જ મળે. એટલે એમાં કોઈ એવું જ નથી કે આ ચોપાઈ આ રોગ માટે. એ બધા પોતાની દુકાન ચલાવવાના કામ છે. એક એક ચોપાઈ મહામંત્ર છે. બોલતા જાઓ, પગના અંગૂઠાથી માંડી અને શિખા સુધી સુંદરકાંડ પૂરો થાય અને ઠંડક ન મળે તો સુંદરકાંડ હનુમાનજીના મંદિરમાં જઈને ફેંકી દેવાનો. આ સુંદરકાંડ હું નહીં, તુલસીદાસજી કહે છે કે ભવ ભેષજ રઘુનાથ જસુ. એટલે એવી કોઈ જગ્યાએ કોઈ ચોપાઈ ક્યાંય લખ્યું નથી કે આ ચોપાઈ માથા માટે છે, આ ચોપાઈ પગ માટે છે. બધી જ ચોપાઈ શરીરને અને મનને સ્વસ્થ કરવા માટે છે. બીજું કે માનસમાં ક્યાંય એવું નથી લખ્યું કે આખો પાઠ રોજ કરજો. જેટલો થાય એટલો કરો ને. જેટલો થાય એટલો, 1 દોહા, 2 દોહા, 5 દોહા. એને ખબર તો પડે. ફકીરની વાત આવે છે ને કે રોજ નમાઝ અદા કરે છે મસ્જિદમાં જઈને, અને એકવાર એને ખબર પડે છે, મૌલવી આવીને કેમ છે કે ભગવાને ખુદાએ એવું કીધું કે તારી નમાઝ કબૂલ થઈ નથી. ફકીર નાચવા માંડ્યો અને એમ કીધું કે ભગવાનને ખબર તો છે કે હું નમાઝ કરું છું. અરે હું એમ કહું છું, કહેવાની જરૂર નથી કે હું તને અર્પણ કરું છું. એને ખબર છે. કીડી કે પાँव में झांझर बाजे वो भी मालिक सुनता है. કીડીના પગમાં ઝાંઝર આપણે જોયું છે. ભગવાને કીડીના પગમાં નાનકડી ઝાંઝરી બાંધી છે, અને એ ઝાંઝરી વાગે ને તો ભગવાન સાંભળે છે. આપણે કહેવાની જરૂર નથી સમર્પયામી સમર્પયામી. અરે સમર્પયામી જ છે. એકવાર કરો, અને શરૂઆત કર્યા પછી એમ લાગશે કે વાહ, જો આનંદ સંત ફકીર કરે ऐसो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे. सुख दुख में समता साध रहे,
कुछ खौफ नहीं जागीरी में जो आनंद संत फकीर करे। हर रंग में सेवक रूप रहे, अमृत जल का ज्यों कूप रहे। सत्कर्म करे और चुप रहे, सत्कर्म करे और चुप रहे, अमृत का जल का ज्यों कूप रहे। निर्मोही बने जग में विचरे, और रहवे मस्त फकीरी में जो आनंद संत फकीर करे। हर रंग में सेवक रूप रहे हनुमान जी महाराज। आमा सुंदरकांड छे। हर रंग में सेवक रूप रहे, निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट छल छिद्र न भावा। निर्मोही बने जग में विचरे। हनुमान जी महाराज ऊपर જ્યારે ટેક ઓફ લીધો બાબાએ અને જલનિધિ રઘુપતિ દૂત બેચારી તે મૈનાક હોહી શ્રમહારી. સમુદ્રને એમ થયું કે રામનો દૂત જઈ રહ્યો છે, એને વિશ્રામ આપવો એ મારી ફરજ છે, કારણ કે સાગર રઘુકુળનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે હનુમાનજીને આરામ આપવો, એમને વિશ્રામ આપવો એ મારી નૈતિક ફરજ છે, પણ એ હું કેમ કરી શકું? એટલે તે મૈનાક હોઈ શ્રમહારી. મૈનાક જે એના પેટાળમાં હતો, પહેલા એમ કહેવાય છે કે પર્વતોને પાંખો હતી અને પછી એ પર્વતો ઉડતા હતા ને લોકો નીચે ભયભીત રહેતા હતા. એટલે ઇન્દ્રએ પોતાના વજ્રથી પર્વતની પાંખો કાપવા માંડી. એટલે જે પર્વતની પાંખ જ્યાં કપાઈ એ પર્વત ત્યાં સ્થિર થયો. પણ મૈનાકને પવનદેવે પોતાના અંકમાં લઈ અને સમુદ્રના પેટાળમાં છુપાવી દીધો. એટલે પવનદેવનો પુત્ર હનુમાનજી છે. એટલે સાગરે એમ કીધું કે તારો આ વખતે ઋણ ચૂકવવાનો વારો છે, ઉઠ, ઊભો થા. બાબાજીને વિશ્રામ આપો. પણ સંત છે, કોઈનો અનાદર ન કરે. સંત સપૂત અને તુમડા ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોડે નહીં, એને તાર્યા ઉપર ભાવ. पारस में और संत में बड़ो अंतरो जान, पारस लोहे को कंचन करे मगर संत करे आप समान. संत अने पारस में संत सपूत એટલે કે સુપુત્ર અને તુમડા ત્રણેયનો એક સ્વભાવ, એ કોઈ દિવસ ડૂબવા ન દે. સુપુત્ર હોય એ કુળની મર્યાદા ન ઉલ્લંઘે, સંત હોય એ પોતાના ધર્મની મર્યાદા ન ઉલ્લંઘે, અને તુમડું કોઈ દિવસ ભલે માણસ હોય કે જનાવર એને ડૂબવા ન દે. ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોડે નહીં. પણ પારસ में और संत में बड़ो अंतरो जान. પારસ લોખંડને સોનું બનાવે, પણ પારસમાં એ તાકાત નથી કે પારસ સ્પર્શ કરીને સામેની ધાતુને પારસ બનાવે. પણ સંતમાં એ તાકાત છે. ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. સંતમાં એ તાકાત છે. એટલે હનુમાનજી મહારાજે મૈનાકનો અનાદર નથી કર્યો. અહીંયા
એક મંત્ર છે. જલનિધિ રઘુપતિ દૂત પિચારી તય મેનાક હોઈ સમહારી. હવે મંત્ર છે કે હનુમાન તેહી પરસા કર પુનિકિન્હ પ્રણામ. કોઈ પણ વસ્તુ જોઈતી હોય અથવા ન જોઈતી હોય તો એવો ભાવ નહીં બતાવવો. ન જોઈતી હોય માત્ર સ્પર્શ કરી દો. હનુમાન તેહી પરસા કર પુનિકિન્હ પ્રણામ. બાપ તમારો આતિથ્ય સ્વીકાર્ય, તમારું આતિથ્ય માથાબેર, પણ રામ કાજ કિન્હે બિનુ મોહી કહા વિશ્રામ. બાપ હું એવા કામે નીકળ્યો છું કે જેમાં વિશ્રામને કોઈ સ્થાન નથી. રામ કાજ કિન્હે બિનુ મોહી કહા વિશ્રામ. जात पवन सुत देवन देखा बल बुद्धि विशेषा सुरसा नाम अहिन कई माता पटई नाई कई तेरी बाता मोहि सुरन जेहि लागी पठावा बुद्धि बल मरम तोर में पावा. બાવાજીને જતા દેવોએ જોયા. આય સુર સદા સ્વાર્થી. દેવતાઓએ હંમેશા પોતાનો સ્વાર્થ જોયો છે. જોજો આખું રામચરિત માનસ. ભરતજી જ્યારે ભગવાનને મનાવવા માટે જતા હતા તો એ દેવતાઓને ટેન્શન આવી ગયું હતું. આ જો પાછા વળી નહીં વળે અને પાછા વળી જશે તો આપણું કામ રખડશે. એટલે સરસ્વતીને પ્રેરિત કરી માએ કીધું કે તમે ઓળખતા નથી હજી. ઊંચ નિવાસ મોટો બંગલો જોઈને બ્રહ્મા નહીં પડી જવું. ઊંચ નિવાસ નીચ કરતૂતી દેખીને સકહી પરાઈ. દેવતાઓનો એ ધર્મ છે, નિવાસ ભલે એમનો ઊંચો છે. દેવતાઓએ મોકલી તો કોને મોકલી? સુરસા નામ અહિન કઈ માતા पठई आई कही तेरी बाता આજ સુરન મોહી દીન આહારા सुरत बचन कर पवन कुमारा राम काज करी फिर मैं आऊं. सीता गई सुधी प्रभु ही सुनाओ तब तब बदन बैठी हूँ आई. सत्य कहो मोहि जाने माई. દેવતાઓને ખબર નથી કે હનુમાનજીમાં બળ બુદ્ધિ પરાક્રમ કેટલું છે, કેવું છે. પણ પ્રતીતિ નથી. બિન પ્રતીતિ હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી વિશ્વાસ ન પડે ત્યાં સુધી પ્રીત ન થાય. દેવતાઓને ખબર છે હનુમાનજી મહારાજ એક કે એક દેવને ભારે પડે, ખુદ મહાદેવને ભારે પડે એવું જેનામાં બળ બુદ્ધિ ને પરાક્રમ છે. તે છતાંય એની પરીક્ષા લેવા માટે સુરસાને મોકલી. સુરસા સર્પિણી છે. સંતની પરીક્ષા લેવા માટે સ્ત્રીને મોકલી. કારણ કે સંત છે કોઈ દિવસ સ્ત્રીને શાપ ન આપે. કદાચ કામ બગડી જાય. આ લોકોની ગણતરી કેટલી જબરદસ્ત છે જુઓ દેવતાઓની, કે કાજ સુધરે, હનુમાનજી પાસ થઈ જાય તો ભયો ભયો તો ફૂલ નાખીશું થોડા. કૌતુક દેખી સુમન બહુ બરસી નભતે ભવન ચલે સુરહર્ષી.
બહુ થોડા ફૂલ નાખી દઈશું, અને જો કાંઈ તકલીફ થઈ તો શ્રાપ એને લાગશે, આપણે આગાના. પેલી આવતામ કીધું કે આજ સુરન મોહિદીન હારા સુનત બચન, એ માં તું આવી, આવો આવો આવો, માતાજી તમારી જ રાહ જોઉં છું. પણ માં એક કેટલીક વાત કરજો. હનુમાનજી સમજી ગયા આને બહુ બતાવવા જેવી નથી. પહેલા રિક્વેસ્ટ કરી કે રામ કાજ કરી ફિર મેં આવો, સીતા કઈ સુધી પ્રભુ ही सुनाओ, માં તબ બદન પેઠી હું આઈ, સત્ય કહું મોઈ જાન દે માઈ. માં મને જવા દે, મારા માથે બહુ મોટું ટેન્શન છે. પણ કવને હું જતન દે નહીં જાના, ગમે એટલી વિનંતી કરી, વારંવાર સમજાવી, તો પછી કીધું હવે મને ખા. ગ્રસસી ને મોહી કહ્યો હનુમાના, મને ખાતી કેમ નથી, ખા. જો જલ ભરી તેની બદન પસારા, સોરહ્યો જન મુખ તેગી થયું, જસ જસ સુરસા બદન बढ़ावा, सतयोजन ते ही आनन किन्हा, बदन पैठी पुनि बाहर मोहि सुरन जेगी लागी पठावा, बुद्धि बल मरम तोर पावा, राम काज सब करी गगु तुम बल बुद्धि निदान, आज दे गई तो हर्ष चले हनुमान, मंगल भवन मंगल हारी, प्रभु सुदशरथ मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी, સોરહ જોજન મુખ તે ઠયું. આ ગણતરી બાબાજીએ બહુ જ સમજીને આપી છે. બાકી 16 કેમ 20 યોજન ના લખ્યું? 16 યોજન, 16 યોજન મુખ તે ઠયું, તો તુરત પવન સુત 32 ભયું. 16 લક્ષણ સુરસાએ પ્રગટ કર્યા, તો 32 લક્ષણ હનુમાનજીએ પ્રગટ કર્યા, ડબલ. સત યોજન તે આનન કિન્હા, 100 યોજન પહોળું મુખ કર્યું. વાસનાને જેટલી પોષીએ ને એટલી વધે. પછી એ ધનની લાલસા હોય, રખડવાની લાલસા હોય, જમવાની લાલસા હોય, કોઈ પણ વસ્તુને જેટલી વધારીએ એટલી વધે, અને ઘટાડીએ એટલી ઘટે. ઊંઘ ને આહાર, આ બે વસ્તુ માટે ખાસ. જેટલા વધારીએ, ઊંઘ જેટલી વધારીએ એટલી વધે. માણસ ધારે તો દિવસમાં 13 કલાક ઊંઘી શકે, અને ધારે તો એ 3 કલાક ઊંઘીને પણ એટલો જ સ્ફૂર્તિવાન રહી શકે. સોળ પ્રકારની સિદ્ધિ સુરસાએ બતાવી, બાબાજીએ 32 પ્રકારની બતાવી. એમ જેમ જેમ જસ જસ સુરસા બદન બઢાવા, તાસુ દૂન કપી રૂપ દેખાવા. જેમ જેમ વધારે છે રૂપ, તેમ તેમ બાવા ડબલ થાય છે. કારણ કે અહીંયા એને દાવ આપવાનું છે. સત યોજન તે આનંદ કિન્ના, 400 ગાઉનું મુખ જ્યારે સુરસાએ પહોળું કર્યું, ત્યારે જવાની જગ્યા રહી નહીં. સમગ્ર સાગર પર માત્ર સુરસાનું મુખ દેખાય. બાબાજી એકદમ નાનું મસક સમાન રૂપ કપી ધરી, નાનું મચ્છર જેવડું રૂપ કરી, અને સુરસાના મુખમાં આંટો મારી અને કાનના છિદ્રમાંથી બહાર નીકળી ગયા. આમાંય અર્થ બહુ સમજવા જેવો છે.
કોઈની પણ સહેમાં આવીને બહુ બહુ એનાથી પ્રભાવિત નહીં થઈ જવું, એને વધવા દેવું અને પછી આપણે નાના બનીને નીકળી જવું. જેટલી મજા નાના બનવામાં છે એટલી મજા મોટા બનવામાં નથી. તમે જુઓ, માણસ હસી નથી શકતો મોટો બન્યા પછી, કારણ કે કલેક્ટર સાહેબ ખડખડાટ હશે તો લંકેશ જેવા લાગે. એટલે કલેક્ટર સાહેબથી ખડખડાટ હસાય નહીં, એટલે એ હસવા માટે ક્યાં જાય? લાફિંગ ક્લબમાં. માણસ કુદરતી નથી હસી શકતો. કુદરતી હસે એને કોઈ દિવસ બેવસ હસે એનું ઘર, 2-4 જણને જ ખબર છે, બાકી બધાને ખબર નથી. હસે એનું ઘર વસે. ઘર વસે એનો અર્થ લગ્ન થાય એવો નહીં. ઘર વસે એટલે ઘરમાં સુખ શાંતિ. કારણ કે ઘણા મોડા એવા હોય, જોયા પછી આપણને એમ થાય કે આ ક્યાં સામે મળ્યો. અને ઘણા એવા હોય કે સામે આવે ને તો કે સામે બોલાવવાની ઈચ્છા થઈ જાય, કાલે હું જવાનું છું, તમે સામે આવજો. ઘણા એવા હસમુખા હોય, તે હસમુખા ને હેતાળવા, એવા હસમુખા માણસ હોય. આપણને કંઈ એને લેવા દેવાનું છે નહીં, આપવા લેવાનું કાંઈ છે નહીં, પણ એ માણસ હસે તો આપણને ગમે. ઘણા હસે તો આપણને એમ લાગે કે વિલન હસે છે, અમરીશ પુરી હસતો એવું લાગે. આ એક કુદરતી વસ્તુ છે માણસમાં. હસવું હસવા ખેલમાં બાબાજી અંદર પેસીને આંટો મારી અને કાનમાંથી નીકળી ગયા અને પછી પ્રણામ કરીને કીધું, બસ માં, તે મને ખાઈ લીધો, હવે હું જાઉં. ત્યારે જો એની સામે 400 ગૌના બદલે 800 ગૌના થયા હોત તો બાબાજીને આશીર્વાદ ન મળત. પણ પછી કીધું, બુદ્ધિબલ મર્મ તોર મેં પાવા અને રામ કાજ સબ કરી હઉં તુમલ બુદ્ધિ નિધાન. દીકરા પછી માં બની ગઈ. વાસનાદ વાસુદેવસ્ય, વાસનાને માં બનાવીએ ને તો એનો આશીર્વાદ મળે. વાસનાનો અર્થ કોઈ બીજો ન કરે. ઈચ્છાને માં બનાવીએ ને તો ઈચ્છા આશીર્વાદ આપે, અને ઈચ્છાને પત્ની બનાવીએ તો એનો શાપ મળે. આ બહુ જ સીધું સાદું ગણિત છે. હનુમાનજી મહારાજ થોડી વાર ડબલ થયા, એને વધવા દીધી. પછી જ્યારે નાના થઈને પેસીને પગે લાગ્યા, બુદ્ધિનું કાર્ય કર્યું છે તોય રામ કાજ સબ કરી હવું તુંબલ બુદ્ધિ નિધાન. આશીષ દેઈ ગઈ. નાગિનનો જ્યારે આશીર્વાદ મળે, સર્પિણી, સર્પોની 2 માતા, કદ્રુ અને વનિતા અને સુરસા. એમાં કદ્રુના જે સાપ છે એ મનુષ્ય આકારના, ફેણ હોય પણ એને આકાર મનુષ્યનો હોય. પણ આ સુરસાના જે પુત્રો છે એ બધા જ સર્પાકાર છે અને એમની 2 જીભ છે. સાપની જીભ તમે જો 2 ભાગમાં વહેંચાયેલી છે. કેમ કે કદ્રુ અને વિનિતા એ 2 શરત મારી. સૂર્યનારાયણ જ્યારે આકાશમાં નીકળ્યા ત્યારે એમ કીધું કે સૂર્યનો ઘોડો સફેદ છે, અને કદ્રુએ કીધું કે સફેદ છે, અને વનિતાએ કીધું કે ના, કાબર ચિત્રો છે. આ 2માં શરત જાગીને કદ્રુએ પોતાના દીકરાઓને કીધું, સાપને, કે તમે જઈને સૂર્યના ઘોડા પર વીંટળાઈ જજો, એટલે ઘોરો કાબર ચિત્રો લાગે. આમાં અને એ વાત અરુણના જે સારથી, સૂર્યના જે સારથી છે અરુણદેવ, એ વનિતાના પુત્ર છે. અને એમને ખબર પડી કે મારી માં દાસીપણું કરે છે, ત્યારે એને છોડવા માટે વનિતાએ શરત કરી કે મને સ્વર્ગમાંથી અમૃત લાવી આપો તો હું તમારી માને મારા દાસપણામાંથી મુક્ત કરું. બહુ જ શોર્ટમાં સ્ટોરી છે, કહું છું. સ્વર્ગમાંથી અમૃત લાવીને મૂકે છે, પણ ઇન્દ્ર વિચારે છે કે સાપ જો ઝેર પીશે, સાપ જો અમૃત પીશે તો આખી પૃથ્વી પર સાપ સિવાય બીજી કોઈ યોની નહીં રહે. એટલે એ અમૃત કુંભને ઊંચકીને નીકળી જાય છે. પણ ઊંચકતી વખતે કુંભ જ્યારે છલકાય છે ત્યારે એના ટીપા ત્યાં દર્ભ ઉગેલો હોય છે એની ઉપર પડે છે, અને એ ટીપા એ સાપ ચાટે છે, અને ચાટવાથી એમની જીભના 2 ટુકડા થાય છે. અને ત્યારથી વનિતાના વંશના જે સાપ છે એમાં કાલિયનાગ,
એમાં વંશાવળી બહુ લાંબી છે, પણ 2 જીભવાળા જે સાપ છે એ વિનિતાના વંશજ છે. સુરસા એ કુળની છે, પણ આશીષ દેઈ ગઈ સો હર્ષી ચાલે એવું હનુમાન. निशिचरी एक सिंधु मधुर है, माया नभ के करो गई, जीव जंतु जे गगन उड़ाई, जल बिलो की तिनके पर जाई, गहई छाग सक सोन उड़ाई, सदा गगन चरकाई, सोई छल हनुमान कह किन्हा, तासु कपट कपि तुम सरितीना, तासु ताहि मारी ताहि मारी मारुत सुत वीरा, पारी पार गयो मति वीरा, ताहि मारी मारुत सुत वीरा. નિશ્ચરી એક સિંધુ મહુ રહી. અહીંયા કથાને બીજો વળાંક મળે છે. પહેલું વિઘ્ન આવ્યું એ આકાશ તત્વમાંથી આવ્યું, આ બીજું વિઘ્ન આવ્યું એ જળ તત્વમાંથી આવ્યું. કરી માયા નભકે ખગ ગહઈ, સુરસા એટલે વાસના અને સિંહિકા એટલે ઈર્ષા. ઈર્ષાવાન માણસ બીજું કઈ ન કરે, બીજા સામે માણસના પડછાયા પકડે. પડછાયો પકડવો એટલે એની બ્લેક સાઈડ પકડે, એમને એમ કે આનું હું કંઈક શોધી નાખું. એટલે જીવ જંતુ જે ગગન ઉડાહી જલ બિલોકી તેની એ સીધો વાર ન કરે. ઈર્ષાવાન માણસ સીધો વાર ન કરે. જલ બિલોકી તેની કઈ પરછાહી, આજુબાજુમાંથી એનો તાગ લે. ગહી છાહ પડછાયો પકડે, સક સો ન ઉડાઈ, એહી બીતી સદા ગગન ચરખાઈ. આકાશગામી સિદ્ધિ જેને પ્રાપ્ત છે એવા સંતો, અને એમાંય સંત શિરોમણી હનુમાનજી પસાર થતા હતા ને વેગ જ્યાં રોકાયો, આપણો કોઈ પણ વેગ જ્યારે રોકાય ત્યારે એમ સમજવું કે કોઈ સિંહિકા પ્રવેશી છે. સાવધાન હો જાના. ચાહે કોઈ भी वेग हो, आध्यात्म परक हो, श्रद्धा परक हो, भक्ति परक हो, ज्ञान परक हो, सावधान हो जाना. यहां पर एक ऐसा पॉइंट, एक एवो पॉइंट है अहीं આગળ કે જેને પોઈન્ટ આઉટ કરવો પડે, અને તો એ ટ્રેસ કરીએ તો આપણાથી આગળ જવાય. તાસુ કપટ, જ્યારે વેગ રોકાયો ત્યારે બાબાને ખબર પડી કે ક્યાંક તકલીફ છે, અને તરત એને રિક્વેસ્ટ નથી કરી. તાહી મારી મારું તો સતવીરા. ઈર્ષાને કોઈ દિવસ રિક્વેસ્ટ ન કરે, ઈર્ષાને મારવી પડે. તમે ચિત્તની વૃત્તિ સુધારો રામ. બહુ જૂનું ભજન છે, હું નાનો હતો ને ત્યારે સાંભળતો હતો. મોહ કાળને મારો. ઈર્ષાને પંપાડાય ને, ઈર્ષાને મારી નાખવી પડે, તો જ આ ભવસાગર પાર તરાય. તાહી મારી મારુત સુત વીરા.
આ કોણ હતી? સિંહિકા રાહુની માતા હતી. ચંદ્ર ને સૂર્યને આજ સુધી જે ગ્રહ નડે છે રાહુ. માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય. હવે આપણે બીજા અર્થ તરફ પડીએ. માણસની જ્યારે આધ્યાત્મિક ઉન્નતિ થાય, માણસની જ્યારે સામાજિક ઉન્નતિ થાય, માણસની જ્યારે વૈચારિક ઉન્નતિ થાય, માણસની જ્યારે સૈદ્ધાંતિક ઉન્નતિ થાય, ત્યારે સૌથી પહેલું વિઘ્ન આવે એમાં સુરસા. કારણ કે ઇન્દ્રિયન સુરન ન ભગતી સુહાઈ, ઇન્દ્રિય દ્વાર ઝરોખા નાના, બેઠે દેહ દેવ તહાં ખરી થાના. દરેક ઇન્દ્રિયના દ્વાર પર એક દેવ બેઠો છે કે જે થાણું જમાયું છે. ભક્તિ તરફ જીવ વળે કે કોઈ પણ આધ્યાત્મિક સિદ્ધિ તરફ, ભક્તિ તરફ, વૈચારિક ક્રાંતિ તરફ, કોઈ પણ સત્કાર્ય તરફ જ્યારે જીવ વળે ત્યારે એને સૌથી પહેલો વિઘ્ન આવે સુરસા. આમાં નારી વાચક શબ્દ છે. નારી એટલે સ્ત્રી નહીં, નારી એટલે બુદ્ધિ. દેવતાઓ બુદ્ધિને ફેરવી નાખે. અને બુદ્ધિને ફેરવ્યા પછી માણસને ચશ્મા એવા બદલાય કે ઊંધાનું છતું દેખાય ને છતાં ઊંધું દેખાય. અને પછી સગાવાલા કંઈક કહે તો એને દુશ્મન જેવા લાગે, કારણ કે મતિ ફરી ગઈ. પણ હનુમાનજી મહારાજ કોઈ સામાન્ય મનુષ્ય તો છે નહીં. હનુમાન તેહી પરસા, હનુમાન તાસુ કપટ કપી તુરત હી ચિન્હા. તાહી મારી મારું સતબીરા, બાર દે પાર ગયો મતિ ધીરા. અહીંયા સુધી નાંગત બહોરી પયોધી અપારા. કાકભૂષણની રામાયણનો જે પાઠ કરતા હશે એમાં પહેલું પ્રકરણ છે નાંગત બહોરી પયોધી અપારા. આ એક પ્રકરણ અહીંયા પૂર્ણ થયું. અને અહીંથી બીજું પ્રકરણ શરૂ થાય, લંકા કપી પ્રવેશ જીમી કિન્હા. હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે છે. બહુ જ સિગ્નિફિકન્ટ આ પ્રસંગ છે. નામ લંકીની તાહી મારી મારુતુ સુત વીરા, બારથી પાર ગયો મતિ ધીરા. તહા જાઈ દેખી બનશોભા, ચંચરિત મધુલોભા. નાના તરુ ફલ ફૂલ સુખાય, सैल विशाल देखी एक आगे, उमान कछु कपि कहे अधिकाई. गिरि पर चढ़ी लंका ते ही देखी, अति उतंग जल निधि चहु पासा. कनक कोट कर परम कथासा. गिरि पर चढ़ी लंका ते ही देखी, कहीं न जाई अति दुर्गति से. લંકાનું દર્શન છે. હવે લંકા કપી પ્રવેશ જીમી કિન્હા. લંકાનું દર્શન છે. જબરદસ્ત દર્શન બાબાજીએ લંકાનું આપ્યું છે.